સાંજનો સમય થયો છે, સૂરજ ડૂબવાની તૈયારીમાં છે. એક બાજુ તમને આઈટુંડવી બાબુ ટુંડવો જોવા મળે છે અને નીચે તમને ઘરો જોવા મળે છે. સુંદર મસ્ત મજાનું વાતાવરણ તમને. તો ચાલો હવે મિત્રો આપણે આઈટુંડવી બાબા ટુંડવા તરફ જઈએ અને જોતા જોતા જ જઈએ. અહીંયા તમને કદાચ નીચે જોવા મળતા હશે તાળો અને નીચે ઘરો જોવા મળશે અને આગળ તમે જોશો ને તો આ સૂરજ ડૂબવાની તૈયારીમાં છે અને ત્યાં તમને દેખાતા છે આઈટુંડવી બાબુ ટુંડવો એ જોવા મળે છે. એ બાજુ જઈએ અને જોઈએ કે વાતાવરણ કેવું છે, એ બાજુ ઘરો કેવા છે, કેટલા ઘરો છે, દૂર દૂર છે, નજીક નજીક છે, ગામડાની મજા કેવી હોય, ગામમાં જીવવાની મજા કેવી આવે છે. આમ કેમેરાને દોડાઈ લઈ જઈએ આપણે ને જ્યાં સુધી આપણને બને કે અહીંયા સુધી કેમેરો પહોંચી શકે ત્યાં સુધી આપણે પહોંચાડવાની કોશિશ કરીશું. તમે જોતામાં કોમેન્ટ કરતા જજો અને જોતા જજો, કારણ કે હમણાં ઉનાળાની સિઝન ચાલે એટલે ખેતરમાં તમને ખાલી ખેતરો જોવા મળશે, જ્યાં તમને કશું જ પાક નહીં જોવા મળશે. પણ જો ચોમાસાની સિઝન આવી જશે એટલે તમને બધું લીલું જોવા મળશે, ત્યારે આપણે કંઈક અલગ બતાવીશું. પણ અહીંયાથી તમને રસ્તા જોવા મળશે કે કેવા રસ્તા છે, ક્યાંથી રસ્તા જાય છે, કઈ બાજુ જાય છે, કયા ફળિયામાં જાય છે, એ બધું તમને જોવા મળશે. તો જોઈએ ને આપણે ગામડું એટલે બહુ મસ્ત મજાનું ગામ. એ અમારું મોટી સટલી ગામ અને મોટી સટલી ગામની આજુબાજુ આવેલા ગામડા એટલે કે ટુંડવા, નાની સટલી, રંગપુર, આ નીચે તમને ઘરો જોવા મળે છે જે જોતા જેવું લાગે કે આજુબાજુ ઝાડવા છે, નીચે ઘરો છે, ત્યાં માણસો બપોરે બિંદાસ ઊંઘ લે છે. તો ગામડે આવવાની, ગામડું જોવાની, ગામડામાં રહેવાની, જીવવાની મજા કંઈ અલગ હશે એવું લાગે ને. તો મિત્રો હું કોશિશ કરું છું કે તમને વિડીયો બહેતર મળે. આપણે આમ તો નીચેથી આપણું ગામ જોયું હશે ફરીને, પણ ઉપરથી કોઈ દિવસ ના જોયું હોય ને તો જોઈએ ને તો એવું લાગે કે વાહ રે વાહ, આ તો અમારું ગામ મોટી સટલી છે. જે ઉપરથી જોઈએ ને તો આમ બહુ મસ્ત મજાનું અને સુંદર લાગે છે. જ્યાં અમે રહીએ છીએ, જ્યાં અમારું જીવન વિતાવીએ છીએ. જો આ તો ઝાડવા એકદમ લીલા જોવા મળે છે, ઉનાળાની સિઝન છે તોય. અને આ તમને રસ્તો જોવા મળે જે ટુંડવા તરફ જતો જોવા મળે છે. આમ તો કેમેરાને આપણે ચારે બાજુ ફેરવીએ ને તો ઘરો તમને જોવા મળશે. કોઈક જગ્યાએ તમને એકડતા ઘરો જોવા મળશે જ્યાં 4, 5, 6, 7 ઘરો હોય. તો કોઈક જગ્યાએ ખાલી જગ્યા જોવા મળશે જ્યાં તમને ખેતો જ જોવા મળે, જ્યાં કાળી માટીના ખેતો હોય. હવે આપણે બીજી બાજુ જોઈએ. અહીંયા બી તમે જોઈ શકો નીચે ઘરો જોવા મળે, ખેતરો જોવા મળે. કોઈક જગ્યાએ તમને લીલા ખેતરો જોવા મળે, કોઈક જગ્યાએ ખાલી એમ ખેડાણ કરેલા ઘરો જોવા મળે. હવે આપણે આ બાજુ પેલું સંજય આર્મીમાં છે ને એમના ઘર બાજુ લઈ જઈએ. ત્યાંથી કદાચ તમને નીચે લઈ જાઉં ને તો ત્યાં તમને જોવા મળશે ઉપરથી કંઈક આવી રીતના ઘર, અને ચારે બાજુ આ ઘરો જોવા મળે એ આપણા ફળિયાના છે. ફળિયાના પેલી બાજુ આપણને બાબુ ટુંડવો જોવા મળે. હવે આપણે પ્રયાસ કરીએ કે પેલી બાજુ એટલે કે સસરિયા બાજુ લઈ જઈએ. સસર ફળિયા છે બાજુ, એ બાજુ અમારે સરપંચનું ઘર છે, તો એ બાજુ લઈ જઈએ અને જોઈએ. હવે આપણે આગળ જઈએ અને આ જોવા મળે છે ત્યાં જઈએ. થોડી દૂર આપણે પહોંચી જઈશું, થોડી દૂર. તો હવે પહોંચી ગયા છે અને કેમેરાને થોડો નીચે ઉતારીએ અને જોઈએ કે શું કામ ચાલે છે. તો અહીંયા તો અડદ નીકાળવાનું કામ ચાલી રહ્યું છે અને એ કામ કરતા જોવા મળે છે તમને. તો આ ઘર છે અમારા ગામના સરપંચનું. અહીંયા તમને આમાં જોવા મળે છે, આમાં લાગેલા છે. હા લાગેલા છે પણ નહીં એટલા બધા જોવા મળતા, તો અંદર લાગ્યા છે. આ કામ કરી રહ્યા છે. હવે આપણે ચારે બાજુ કદાચ વાતાવરણ જોઈ લઈએ ને ચલો. તો અહીંયા શું કરેલું છે, શાકભાજી એવું કંઈ કરેલું છે. પેલી બાજુ નાળિયેર દેખાય છે, સચિનનું ઘર દેખાય છે અને આ બાજુ ટ્રેક્ટર આવતું જોવા મળે છે. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. લાઈક કરજો.